આપને મોજ કરાવું છું ને આપ ખૂબ સાંભળો છો ઈ મોજ થોડી કરી લઈને પછી મારે જે પ્રસંગો ને બધું કેવું છે એ કહીશું. હે પરમાત્મા, હે 9 લાખ લોબડિયાળિયું, હે ગાયો માતાજીઓ, અહીંયા જેટલા માતાજીના નામ ઉપર આવ્યા છે આપવા વાળા આપશે, સારી રીતે સાંભળે, બધા ઉપર કૃપાનો વરસાદ તમે વરહાવજો. અને એમ કે કેવો વરસાદ વરહાવી તો આપણે એમ કઈ ગીગા બારોટે સપાકરામાં કીધું એવો વરહાવાનો છે. એટલે નસાટી વાદળના કાળા ધોવળના નગારે સોકે દશ ગોત રાતી માથે ભૂપીના ધરાર તંત જીકોરા મોરના માથે વાહરી મંડાણી. અરે જીકોરા મોરના માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા કપાર આ જડેગા આમા એના નસાટી વાદળના કાળા ધોવળના નગારે સોકે દશ ગોત રાતી માથે સાટી વાદળના કાળા ધોબળના નગારે સોકે દશ ગોત રાતી માથે ભૂપીના ધરાર તંત જીકોરા મોરના માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા કપાર તો રખંડેરા નિંદ્રવાળા બડતાળા પાણીવાળા હાથી હુંડવાળા હાલા પટાણા હિંડોળ સામે ભગાવાળા ઠીકાવાળા નદીનાળા પાડી નાખા હળા માથે દળા દળા બેઠી રાજા મંડાણા કપાર તો રખંડેરા નિંદ્રવાળા બડતાળા પાણીવાળા હાથી હુંડવાળા હાલા પટાણા હિલો. અને આ તાલની એક મજા છે બાપુ. અનીજ બાજમી એમણે ઘણા ફિલ્મ બનાવ્યા, બહુ સંસ્કૃતિ માટે પણ બહુ ચાહક. મેં એમને ગુજરાતી સાહિત્યની અમુક દેવાત બોદરની મેં વાત કરેલી, એમને નવખંડની બધી. એ માણસ રોવા માંડેલો. અહીં જુનાગઢમાં એક મિત્રના ફામે આવેલા, અમારા ભરતમામા ખાચર છે, એમના ફામે અમે મળેલા. અને એમણે સ્વર્ગથી લઈ અને ઘણા ફિલ્મ બનાવ્યા. આ કંઈક અક્ષય કુમારના મને નામ ભૂલાઈ ગયા, પણ ઘણા બધા પિક્ચરો, બહુ મોટું ડાયરેક્ટરમાં નામ. એમણે હમણાં મને ભરતમામાં એમની આરે વાત કરાવી, ત્યાંથી મુંબઈથી ફોન કર્યો અને આ સપાખરા માટે. એ કે અમારે એક પિક્ચર બનાना है और उसमें आपको सपाखरा गाने का है. मैं કીધું તો हमारा गुजराती का आशीर्वाद मिलेगा तो गाएगा, कभी पण खाली आवाज आपेगा और झिंगाना का युद्ध हो तो ही गाएगा, एक्टिंग बेक्टिंग हम नहीं करेगा. મેં અમને કીધું વધારે કહું તો તમને એવું લાગશે કે આ આત્મપ્રશંસા કરે છે, પણ હકીકત હવે કહી દઉં. આ આટલી જ વાત કરતો. એમણે એમ કીધું કે તમારે ફલાણું આ પિક્ચર બનાવવાનું, તમારે ગાવાનું, તમારે એક્ટિંગ કરવાની, એટલે અમારું બંધ રહ્યું. મેં કીધું એક્ટિંગ હું નહીં કરું, લ્યો આજ તમને સાચી ચોખવટ કરી દઉં. એટલે હું નહીંતર અટાણે મારા ભરતમાં મારા મિત્ર છે, એમને તમે પૂછ્યું ક્યારેક હું મળાવીશ, એમણે વાત પણ કરી. મેં કીધું અમને અમારામાં રહેવા દો ના, ખાલી વીરરસનું કોઈ યુદ્ધનું એવું વર્ણન આવે ત્યાં તમે સપાખરું નાખશો તો હું ગાઈ દઈશ, એમાં શું વાંધો. સારું ફિલ્મ હોય બાહુબલી જવું
તો આપણે રાજી થઈએ. નકર એમાં અમારે ગુજરાતીઓએ નાખી જ દીધા છે. એમાં કઈ બોલું નથી, પણ આ નાદ વૈભવની પણ એક મજા છે. એટલા માટે કોને કાપો? પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો કાપો ચાલુ જ રાખો. પાકિસ્તાન ને કાપો. ઘણા ને એમ લાગે કે આ બેઠા બેઠા વાતું કરે પાકિસ્તાન ને કાપો, પણ જ્યારે ભગવાન રામે પુલ બાંધ્યો હતો ને ત્યારે વાનરો બધા પાણા નાખતા હતા, તે ખિસકોલીએ ભેળી નાખતી હતી કાકરા ઉરલી ઉરલી. આપણે રામને ખિસકોલી બની જાય તોય ઘણું છે. આપણે આપણું શરૂ રાખવું એમ. આપણે આજુબાજુ હોય ત્યાં તો વાતાવરણ સારું રાખી છીએ, એટલું તો આપણે કરી જ છીએ ને. હા, એટલે મહેમાન આવે થોડું ઘણું વાંધો નહીં. હવે આમાં બધે મામા બે હતા જાય, થોડી જગ્યા રાખજો અમુક. હવે અમારા માટે તો આ બધા વીઆઈપી છે. થોડી જગ્યા કરજો, વાંધો નહીં, કરી દેજો જગ્યા. હા, મહેમાન આવતા હોય એટલે. હા, એટલે આ વાત તમે કાયમ કરું છું ને. હવે તમે બધા સાંભળ્યું અભિનંદનને યાદ કરીને, પણ મને ઘણી વાર વિચાર થાય પાકિસ્તાન વાળાને ટમેટા બંધ કરી દીધા બાબુ. ત્યાં બિચારા ટમાટર કરવા માંડ્યા. મુડી એક જણો એમ બોલતો હતો, માથે ઓલું ઓઢ્યું હતું, મુડી તું ટમાટર બંધ કરી દિયા મુડી, મુડી તેરી આંખ નિકાલ જંગા. આંખ નો દીકરો થામાની ન્યાથી ગોતી લે ડોઆ. બેનો जामनगर ने आंगने आए वो भाइयों बहनों, अभी तक बहुत ज्यादा मेहमान आ गए हैं. अब अभी मालधारी धीरे धीरे आ रहे हैं. भाइयों बहनों, हमारे जो मालधारी है वो हाथ में डांग लेके निकल जाएगा तो पाकिस्तान को भारी पड़ेगा. मारे दाइया थी बात तो करिए मैं શું એમ. પણ એક વાત કહું તમે બાપુ, મેં બે ત્રણ ઠેકાણે એમ તો ઘણી જગ્યાએ બોલ્યો હું. मोदी साहब एम के भाई बहनों, एक हमारा जो रामायण में हनुमान जी महाराज था, लंका में गया था और लंका जला के वापिस चला आया था. दूसरा हमारा थोड़े दिन पहले एक हनुमान जी गया था, पाकिस्तान में गया था, पाकिस्तान का प्लेन को जला के चला आया. कोके कीधु मोदी साहब आ ओला हनुमान ने आमा साम्यता शू एम थोड़ी घणी तो कहीं बताओ. तो सुनो भाइयों बहनों, अभी बताता हूं. वो जो हमारा हनुमान जी महाराज था उसको बड़ी बड़ी पूंछ थी. आप तो समझदार है जामनगर वाले. और है जो हनुमान अभिनंदन रूपी हनुमान है उसको बड़ी बड़ी मूछ है, इसीलिए साम्यता है. પણ કંઈક તો થાય જો પૂંછડા ભીડવા મીડ્યા પાકિસ્તાન વાળા. ભૂઈના ગાળી લે થારું આવે, કઈ હું થાય નક્કી નહીં. આપણે માટે પાર્ટી બધા કે પણ હવે હારું અમુક ગમતું હોય તો ગમતું હોય, હવે એનું શું કરવું. હે વો હે, જો હે વો હે. પણ આ બધા વીરરસના ગીતો છે એટલે થોડોક એનો આપણે આનંદ લઈએ છીએ. એટલે સાડી વીજળી જાણે ઉતરી છે ઘણી બેર સાડી વીજળી જાણે ઉતરી છે ઘણી બેર ઘણી હીરા ઘણી નકારે સમ્રાટ હતા તો માળિયા હો પ્રકારે
આમ કાતો કાયા કો બનાવ કાતો આપ હિંદ માંગતા કે હાચો બાવા હાચો એક ઈશરા કો સામ કૂડો દેવો રો મંડાળ કૂડો તીર મેર સબે કૂડો કૂડો હે કની કો પી કૂડો અહંકાર કૂડો હે કોન પવન જમાવ કૂડો વીર ધારી નાહી કૂડો એક હી ગોપા અને ગાયો માતાજી માટે મળ્યા છે એટલે મને કહેવાનું મન થાય જે દિવસે કાશી વિશ્વનાથની વંદના કરી કાશી વિશ્વનાથના દર્શન કરીને એક ડાલા મથો રાજપૂત અને એક ચારણ કવિ એની હારે અને બે પાછા વળ્યા ધીરે ધીરે વહી આવે એમાં બાપુ ગાય આડી ઉતરી ગાય માતાજી અને ગાય કંઈક વાગોરો કરતી હોય એવું લાગ્યું ગાય આમ કતરાતી હોય એવું લાગ્યું એટલે ચારણને રાજપૂતે કીધું लक्ष्मण राणा लक्ष्मण सिंह है कि कविराज ये गौ माता को कह दो मैं राजपूत हूं ऐसा क्यों करती है कि जाने दो शाह गाय माँ है कुछ भी कर सकती है गवाह है जाने दो शाह कि नहीं कविराज आप कवि है और गौ माँ को कह दो मैं राजपूत हूं उसके लिए मैं कुछ भी कर सकता हूं तो ऐसा क्यों कर रही है मेरे सामने क्यों कतरा रही है गाय एक बार बे बार ने त्रीजी बार जયારે કીધું ત્યારે ચારણે એટલું કીધું બાબુ કે તો હવે સાંભળી લે લક્ષ્મણસિંહ રાણા લક્ષ્મણસિંહ ગાય એમ કહે છે કે આ ધરતી માથે હવે ક્ષત્રિયો હોય એવું મને નથી લાગતું આટલું જ આ ચારણે કીધું પણ તા તો રાણા લક્ષ્મણસિંહ ને ભક્તિ માથેથી વિરામ कवराज क्या कह रहे हैं आप अभी काट सर काट देता हूं मेरा क्या कह रहे हैं मैं राजपूत हूं मैं क्षत्रिय हूं कुछ भी कर सकता हूं ऐसा क्यों कह रहे हैं आप કે તો સાંભળી લે રાણા લક્ષ્મણસિંહ કે શું કે આ કાશીના ઘાટ ઉપર આંધણ મુકાવાના છે 21 દિવસ પછી કેના ગાયું કપાવવાની છે અને 50,000 નું સેન આવે છે આક્રમણકારી યવનો આવે છે વિદેશથી 50,000 અને અહીંયા આંધણ મુકાવવાના છે ને ગાયું કપાવવાની છે 21 દિવસ પછી તારાથી અટકાવાય એમ છે એટલે ગાયું કતરાય છે કે રેવા દે મૂછું મરડવાનું ને એક બાજુ હોયો જા પણ આટલી જ્યાં વાત કરી તેથી કાશીના ઘાટ ઉપર પ્રતિજ્ઞા લીધી હતી રાજપૂતે સાહેબ સમગ્ર ભારતનું ગૌરવ લઈ ગયો આમ મૂછના કાતરા ઉપર હાથ દઈને તેથી રાણા લક્ષ્મણસિંહે એટલું કીધેલું કે સુન લો કવરાજ ગૌ માં કો કહો દો मैं राजपूत हूं टूंकમાં કીધું સાંભળજો કવરાજ ગૌ માં કો કહો દો मैं लखन वो अखन लखन સાંભળજો मैं लखन હું રાણા લક્ષ્મણસિંહ वो अखन लखन बोला यवनो કેટલા આવે છે તો 50,000 એની આંખો કેટલી થાય તો કે 1 લાખ अखन એટલે આંખો લખન એટલે 1 લાખ આંખો मैं लखन वो अखन लखन 1 લાખ આંખો આવવાની છે ને 21 દિવસ પછી मैं लखन वो अखन लखन निकेर बीको किनो पर હું લક્ષ્મણસિંહ રાણા યુદ્ધના મેદાનમાં ઈ 50,000 ની 1 લાખ આંખોની બોટિયું બહાર નો કાઢી નાખું તો રાજપૂતાણીનું ધાવણ લાજે આજ પ્રતિજ્ઞા કરું છું ભલા માણસ કાશીના ઘાટ પર રાણા લક્ષ્મણસિંહે પ્રતિજ્ઞા કરી હતી અને પછી ઘમનશાણ યુદ્ધ કર્યું હતું એમણે અને યવનોને ભૂંડાએ ભાગવું પડ્યું હતું એક પણ ગાય નહોતી કપાવા દીધી એટલે આજે એને યાદ કરવા પડે છે હવે તો કોને રાડ્યું નાખવી ને અમારે કોને કેવું કોની પાસે વાતો કરવી એટલા માટે અમે આમને યાદ કરી છે અને કાયમના માટે એને બિરદાવી છે આમાં ગણવા પડશે કે આમાં આ બધું હા આમાં લખેલ નથી કેટલા છે કોના છે હા બેન નું તો છે બરાબર એ તો જોઈ લેશે આ ઇંગ્લિશ માં લખ્યું છે કશ્યપ મુલ્ટી ટ્રેક એવું કઈક છે કશ્યપ મલ્ટી ટ્રેડ હા કેટલા 11,000 રૂપિયા રોકડા આવે ગાયું માતાજી માટે તાળીથી બતાવો હા હા વાહ વાહ અને આપણા બેનબા શ્રી પૂનમબેન માડમ એમનો પત્ર આવ્યો છે પૈસા તો હશે જ મને ખબર છે હા આવે છે આ હું ટૂંકમાં વાંચી દઉં ગુજરાતીમાં લખ્યું છે વાંચી દઉં ગાંધી પરફ્યુમ વાળા છે દીપકભાઈ છે ઈ મફતમાં ફુવારા સાટે છે પરફ્યુમના એટલે અહીંયા મફતમાં છે પણ પાછા ખરીદવા ગાંધીમાં જાજો ગાંધી પરફ્યુમમાં આ જાહેરાતના 50,000 થાય આજ મફત કરી દઉં છું તમને ગાયુંનું છે એટલે માટે તમે આમાંય લખાવજો પરફ્યુમની હારે હા બસ તો હા હા હા
હા, સ્વર્ગસ્થ શ્રી અહેમદભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ એટલે આપણા પ્રમુખ શ્રી પૂનમબેન માડમ અને સાંસદ એમનો સંદેશો બેનબાનો છે. દરેક પ્રોગ્રામમાં બેન વચ્ચે હોય જ છે. આજે કદાચ હા બાર હશે અનુકૂળતાને ઓલે નકર આખા જામનગર નહીં પણ દ્વારકા જિલ્લામાં પ્રોગ્રામ હોય ત્યાં પણ બેનની હાજરી હોય છે. અને પાછો ગાયુંથી લઈને કોઈ પણ સારો કાર્યનો પ્રોગ્રામ હોય તો એમાં બેનનો ફાળો પણ હોય છે. એટલે બેનનો સંદેશો છે, આપના દ્વારા ગાય માતાના લાભાર્થે યોજાયેલા કાર્યક્રમમાં નિમંત્રિત કરવા બદલ આભાર. સંજોગો વસાત ઉપસ્થિત રહી શકેલ નથી તેઓ ક્ષમા કરશો. બીમાર અશક્ત ગાયોના લાભાર્થે યોજાયેલ લોક ડાયરાના આયોજનને આવકારું છું. સમગ્ર આયોજનની સફળતા માટે શુભકામનાઓ પાઠવું છું. પૂનમબેન માડમ. ધન્યવાદ. તાળીઓથી વધાવી આપણે. હવે બીજું એવું હોય તો લખી રાખજો. હા, એટલે બેનનો પત્ર પણ આવ્યો અને પૂનમબેન માડમ તરફથી 11,000 રૂપિયા રોકડા ગાયું માતાજી માટે આવે છે. તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. એટલે માટેનો પ્રોગ્રામ છે. મામાને એવું થયું કે મારે આવું કંઈક કાર્ય કરવું છે અને સારું કામ તમે કરો એટલે તમારી સાથે અસ્તિત્વ આખું જોડાઈ જતું હોય છે. કોઈ પણ માણસ કરે એટલે થોડુંક તકલીફ તો આવે. શરૂઆત સારું કરવા નીકળો તો તકલીફ આવે. બાપુ સ્વામી વિવેકાનંદે એમ કીધું, તમે સવારથી નક્કી કરી લો કે આજ સાંજ સુધી સારું કામ કરવું છે, બપોર સુધી તકલીફ ન પડે ને તો પાછા વળી જજો, કેળો ભૂલ્યા છો. સારું કરવા નીકળો ત્યાં જ તકલીફ આવે. તમે હાઈવે ઉપર ચડો તો જ એક્સિડન્ટ થાય, બાકી કઈ રફ રસ્તામાં એક્સિડન્ટ ન થાય. ત્યાં ગાડીઓ ભૂ 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 કરતી પાણા ઠેકતી હોય, અમે એક્સિડન્ટ ક્યાંથી થાય? હાઈવે પકડ્યા પછી જ બધું થાય. એટલે એને ધ્યાને એને જ રાખવી પડે. તકલીફ હોય. આવ્યા કરે જામનગર વાળાનો પતંગ જામનગર વાળા જ કાપે, એ કાંઈ રાજકોટ વાળા કાપવા ન આવે. હા, એવું તો બધું થતું જ હોય છે. પણ એમાંથી જેણે કર્યું છે એને જગત કાયમના માટે યાદ કરે છે. એટલે મને આ માયાળુ પ્રદેશ છે એટલે એક બે કડીમાં ગાવાનું મન થાય. જામનગરના આંગણે કે આપડા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા જાસુ મારા મેરબાન, હાલો ને આપણા ગાયોની વાત આવી એટલે અમારે કોડીનારની પાસે રુણાજ ગામ છે, ત્યાં બે પાળિયા છે. હું આજે જ વાંચતો હતો એટલે મને આ વાત અત્યારે યાદ આવી. ટૂંકી વાત કે પાળિયા છે ત્યાં એક ગાય માતાજીનો પાળિયો છે ને એક ચારણ આઈનો છે. અને ચારણનું એ વખતે નેહડું રહેતું હતું કોડીનાર પાસે. અને ત્યાં ગાય છે ને વ્યાણાને 1.5 વર્ષ થઈ ગયો છે. એટલે ગાય થોડું દૂધ આવે અને ગાયને દોવા બેઠા ચારણ આઈ બાપુ. અને એમાં ગાય સટક ફટક કરવા માંડી, આમ પગ ઉલાડ્યો, એમાં ચારણાઈથી બોલાઈ ગયો. શું જગદંબાઓના જીભાન છે એ બોલે એ થાય. ચારણાઈથી બોલાઈ ગયો કે
આ પણ આને તો હાવજે મારતો નથી ગયા, તને હાવજ મારે તને હું કામે પાટું મારે, આટલું બોલાઈ ગયો. અને હવારમાં એ ગાય વટકીને વહી ગઈ અને સીમમાં હજી હુરતનારાયણ સીડ્યો, થોડો તડકો થઈ ગયો ને સરવા ગઈ, ડાલામાં હાવજ આવ્યો, ગાયને મારી નાખી. સાહેબ આ ચારણ આવી બોલી અને બન્યું, અને બન્યું એટલે સાંજે માલઢોર ઘરે આવ્યા, ખબર પડી આપણી ગોરી ક્યાં, તો કે ગોરીને તો હાવજે મારી નાખી. હે કે ગોરીને હાવજે મારી નાખી? અરે ગોરી, હું તો એમ જ કહેતી હતી, અરે ગોરી, અરે ગોરી, અરે મારી કઠણાઈ, હું બોલી વેણ હાચા પડ્યા. અરે ગોરી, તું વહી ગઈ, મારાથી ન જીવાય. કોઈ કટારી કર મરે, કોઈ મરે વિષ ખાય, પણ પ્રીતિ એસી કીજીએ હાય કરે જીવ જાય. તેથી ચારણાએ ગોરીની વાહે હાય કરીને ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા. ઈ માયાળુ મલક છે ભલા માણસ. આજ પણ કોડીનાર પાસે ઋણાના પાદરમાં ચારણાઈનો અને ગાયનો પાળ્યો છે. એટલે અરે આપણા મલકમાં ઉતારાવો યાદ આવી ગયું ગાવાનું. માયાળુ મલક અને માયાળુ પ્રદેશમાં આવ્યો છું એટલે પણ મારે એક પ્રસંગ કહેવો છે આપને. બધાય કલાકારોને આપણે સાંભળશું, પણ મને જે મારે કહેવું છે, આટલી બધી સંખ્યામાં આપ બધા મળ્યા છો, પૂજ્ય બાપુ પણ બેઠા છે. આ બધી પરંપરાની વાતો, સંસ્કૃતિની વાતો, આ બધું અત્યારે કેટલું જરૂરી છે. અમને ઘણા પૂછે કે અત્યારે આ કથાઓ અને આ પ્રોગ્રામો અને સંતવાણી ને આવું બધું આટલા હજારો માણસો ભેગા થાય, ઓમાં તો કદાચ બસો મૂકવી પડે, ચૂંટણીમાં બધું કરવું પડે, આમાં તો કાંઈ નહીં, હવના ખર્ચે આવે. એટલી સંસ્કૃતિથી લગાવ છે, સંસ્કૃતિથી એને લગાવ છે. અને એને ખબર છે ગામડાના માણસને કે ભલે થોડે પૈસે કદાચ જીવતો હોય છે, પણ મારી પરંપરા, મારી સંસ્કૃતિની વાત જ્યારે આવશે ત્યારે હું એના માટે ગમે એ કરવા માટે હું તૈયાર રહીશ. એટલે અમારે બચ્ચુ બાપુ એમ કહેતા કે ગાય હોય, ભેં હોય, ગાડર હોય, બકરું હોય, ઘોડું, બકરું હોય, ઊંટ હોય, આ બધા ખાધા પછી બેઠા બેઠા વાગોળતા હોય. કોક દી જોજો બપોરે કે બેઠું હોય ને ઢોર તો વાગોળતું આપણને કંઈક ચાવે છે, પણ એ શું કામે વાગોળે? પચાવવા માટે. એક પશુને ખાધા પછી પચાવવા માટે વાગોળવું પડતું હોય. તો આ ધરતીમાં લોહી રેડી ગયા, સમર્પણ કરી ગયા, ત્યાગ કરી ગયા, એને વાતોને વાગોળવાનું બંધ કરી દઈશું તો ધરતીને અપચો થાય, પછી ધરતી ફાટશે, તેથી આપણને કોઈ હંગરી નહીં હગી. એટલે આ વાતો વાગોળવી પડે છે સાહેબ. આજ પણ ભૂચર મોરીના યુદ્ધમાં તમે જાઓ તો હામાં હોકારા થતા હોય, હજી પણ હોકારા દીએ, જેના હોમાઈ ગયેલા હાડ એથી સૌ જન રાખીને સાડ તારી પૂજા કરે છે પાળિયા. એક મુસલમાન પરિવાર દિલ્હીથી નીકળેલો અને દિલ્હીના બાદશાહે કીધું કે તમારે જાવું હોય ત્યાં જાઓ, ભાગવું હોય ત્યાં ભાગો, આખા પરિવારના કટકા કરી નાખશો. અને તેથી કોઈએ જગ્યા નહોતી આપી, કોઈ આહેરો નહોતો. મરણ મેવાડા ભલે આવે પીઠિયા પાણી ખૂનતું, માથે મોજ પાણી ખૂનતું આવતું હોય, માહે મરણ મેવાડા ભલે આવે પીઠિયા પાણી ખૂંદતું. તેથી જામનગરના પાદરમાં આ જામનગરે કીધું હતું કે દિલ્હીનો બાદશાહ હોય કે દુનિયાનો ગમે ન્યાનો હોય, પણ અમે આશરો આપશું, એના બાપની ત્રેવડ નથી કે અમે જીવતા હોય ત્યાં સુધી દિલ્હીનો બાદશાહ તમારું રૂવાડું ખાંડું કરી શકે. એ ભૂચર મોરીના યુદ્ધમાં ઘટના બની હતી સાહેબ. કેટલા ક્ષત્રિયો કપાઈ ગયા, કેટલા 8000 તો અમારા ચારણો કપાઈ ગયા હતા. એમાં આયરો હતા, ખવા હતા, 8000 તો ચારણો. મને કોકે પૂછેલું બાપુ કે ચારણનો છોકરો નાનો એવો હોય ને તો એને કવિરાજ કહેવાય, કાંઈ ગાતો ન હોય તો કે કવિરાજ કેમ છો? નગર કવિ મહાન થઈ ગયા ભારતમાં, બધાયમાં કવિ એવા મહાન થયા કે ભગવાનને ઉતરવું પડે ગાય, એટલે એવા એવા મહાન કવિઓ. પણ જે કવિ લખતો હોય એને જ કવિરાજ કહેવાય, એનો હગો ભાઈ હોય એને ન કહેવાય. ચારણને કાંઈ ન બોલતો હોય તો એને કહેવાય કેમ છો કવિરાજ, એવું બધા કહે. મને કે આનું કારણ શું? ત્યારે મેં એમને જવાબ આપેલો કે એનું કારણ એક જ છે, કોઈ કવિએ ભગવાનના સામે ગીત ગાયા હશે, જેવા તેવા નહીં મહાન છે પાછા, એ તમને હું સ્વીકારું છું, જેવા તેવા નહીં, ભગવાનને ઉતરવું પડે. પણ કોઈ કવિએ ભગવાનને ઉતાર્યો હોય છે, ભગવાનને હામાં ગીત ગાયા છે, કોઈ દરિયા હામાં ગાયા છે, કોઈ પહાડ હામાં ગાયા છે, કોઈ ફૂલના બગીચામાં ગાયા છે. પણ અમારા એક જ ચારણ એવો છે કે હાથમાં 2 તરવાર હોય. હું નથી કેતો, વાંચી લેજો,
હાથમાં બે તરવાર હોય, ઘમંડસાણ યુદ્ધ હાલતું હોય ધર્મ માટે, બાટકો બોલતો હોય અને ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દંજ રૂપદાર બેપત મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ. ઈ ઘમંડસાણ યુદ્ધ હાલતું હોય, ફુવારા લોહીના ઉડતા હોય, માથા પડી જાય અને એમાંથી લોહીનો ફુવારો ઉડે અને ઈ ફુવારા પોતા ઉપર ઉડતા હોય અને આમ રેગેડા લોતો જાતો હોય, લડતો હોય પાછો, શરીર ઉપર ઘા હોય અને લોહીના રેગેડા લોતો જાય, તરવારથી યુદ્ધ કરતો જાય અને વચ્ચે ઊભી અને ભડવીરો ફટકા ચોબન છટકા ફટકા ફટકા વિફરિયા ઘવરાયેલ ઘટકા તોય ને ઘટકા મોજા ફટકા સમદરિયા મારે જા મટકા ઘટકી ઘટકા. યુદ્ધમાં વચ્ચે ઊભીને કોઈ ગીત ગાયા હોય ને તો ચારણો એ ગાયા છે એટલે ચારણને કવિરાજ કહેવાય. ભલા માણસ લઈ લો અમીરજીનું લઈ લો. કહેવાનો અર્થ મારો એ છે કે અહીંયા અમે ગીતો ગાયા છે. હા લઈ લો સરસ, વાહ સારું. બારગામ હતા, ગાયકા આવ્યો, પ્રોગ્રામ હતો કે જાનના જોખમે ગાડી હાકીને આવ્યો. હી કે હું તાળીએથી વધાવો. હા હા નિરાતે આવજો, તમારી બધાની જરૂર છે અમારે. હા હા કાંઈ અમીરજી ગોહિલને હું યાદ કરી લઉં પણ એની પહેલા ગીતની કડી બોલું. કે યાદ પૂછું તું ને પાલી આવે તારા દોદડા કેરી એવી વાત રે તારા દોદડા કેરી પાથરમાં કેમ ગંગાના વે પાથરમાં કેમ તોડાના સિંધુ રે કડી લઈ લઈએ આપણે ક્યાં બસો છે. શ્રી હરિદાસ જીવણદાસ લાલ બાબુભાઈ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે છે મિતેશભાઈ લાલ એમના તરફથી 11,000 રૂપિયા રોકડા અહીંયા આપવામાં આવે છે. હા હા અમને હાજરી છે ભાઈ એમએલએ સાહેબ, ધન્યવાદ ખૂબ ખૂબ. ક્યાં બેઠા છે? અરે વાહ સારું કહેવાય. ને કાંટાણે જગ્યાઓ કરવી પડે પાછી, મને હરખું દેખાય જો મારે આગળ કોઈ ઊભું ન જાય. ધન્યવાદ આપું તમને. સરળતા રાખજો, હજી મંત્રી થાઓ. સરળતામાં જ બધું છે, ગમનમાં તો છે જ નહીં કાંઈ. એટલે આવું સરસ માહોલ હાલે છે. હું વાત લઈ લઉં કારણ કે હું વાતોનો માણા હતો. ગાઈ આપણે પણ વાત અમીરજી ગોહિલની યાદીનું કીધું છે. અમીરજી ગોહિલની વાત તો તમે બધા સાંભળીએ છે પણ 20-22 વર્ષનો એ રાજપૂત જેથી દાદા સોમેશ્વર માટે પડકારો થયો. મિત્રો અહીં જુવાનો બધા બેઠા એને ખાસ કહું, જે ધંધો કરતા હો કરો, આનંદ કરો, મોજ કરો, રખડો. અમે પણ આનંદ કરી છીએ. અમે અમારો અહીં આવ્યા છીએ, અમારો ધંધો જ છે. પૈસા લઈ છે. અમને ઘણા કે તમે એટલા બોલો ને પૈસા. મેં કીધું પૈસા લઈ પણ માલ તો સાચો આપી છે ને ભાઈ. હા એટલું તો છે, નકર ધંધા કરવાના બીજા ઠેકાણા ગણાય છે. હા પણ આમાંથી કોકને કંઈક મળે છે. આજે જ હું રસ્તામાં આવતો તો ફોન આવ્યો, આ બધા સાક્ષી છે. એક ભાઈનો ક્યાંક દૂરથી ફોન આવ્યો મને કે કવિરાજ તમે એક વાત કરેલી મેં યુટ્યુબમાં સાંભળેલી કટકો એક, અને એ વાત એ કે પાછી બાપુ મને કે ગોઈતી બહુ પણ જડી નહીં. હવે એ સ્થળ ક્યાં છે મને ખબર નહીં. એટલે મેં કીધું શું છે એ કહો ને કઈ વાત. આવી વાત એટલે કહી દઉં કે અમે બોલીએ એમાંથી શું મળે છે એમ. તો મને કે તમે વાત કરી હતી મારા ઘરેથી કે તકલીફ હતી કે દીકરીનો જન્મ થયો અને
દૂધ નહોતું આવતું માને હૈયામાં એમને માને એટલે મારી દીકરીને ડૉક્ટરે કીધું કે માનું ધાવણ છે એવું નરવું તો બીજું કોઈ દૂધ તમે ગાયનું પીવડાવો તો 6 મહિના તો માનું ધાવણ જ શુદ્ધ છે, વિજ્ઞાન પણ એમ કહે છે. તો એ તકલીફ હતી ને ડૉક્ટરને ખૂબ બતાવ્યું, ઘણા ડૉક્ટર ફેરવા એટલે કીધું કે આમને દૂધ નહીં આવે, આ બેનને પૈપાન નહીં કરાવી શકે, પેટ નહીં ભરાવી શકે, આ તમે ગમે ત્યાં જાઓ ગમે એમ કરો તકલીફ જ છે કે નહીં આવે. એમાં કે યુટ્યુબમાં તમારી વાર્તા સાંભળી નાની એવી મેં વાત કરેલી, એ વાત હવે યાદ આવી એટલે કહી દઉં કે એ સાંભળી પછી મનોમન અમે બે માણસે મળીને કીધું કે અમે પણ આ માનતા કરવા આવશું જો આ બનશે તો. એ કે કવિરાજ અટાણે 2 મહિના થઈ ગયા, મારી દીકરી બરાબર પેટ ભરે છે, બરાબર એની માને દૂધ આવે છે, હવે આ સ્થળ ક્યાં છે એ અમને બતાવો. હવે હું તમને આખી વાત કરું, સ્થળની વાત નાનકડી છે પણ મેં કઈ વાત કરેલી એ હવે કહું. ઝાલાવાડની ધરતી મૂળી અને મૂળીનું પાદર, મૂળીનું નામ લઈ તોય મજા આવે હો. હા, ઝાલાવાડ રાણા ને રણમાં અને જેદી ઘેરાણો ગમસાણ તેદી અંગ આડા લઈ આપિયા જંગમાં ઝાલા રાણ. અને ઈ મૂળીના પાદરમાં વર્ષો પહેલા બનેલી ઘટના, જોમબાઈમાં નામના રાજપૂતાણી, ટૂંકમાં હાવ વાત કરી દઉં આપને. સવારનો પોર અને એ વખતે ઈ સોઢા પરમારું એમનું ત્યાં આખું નેહ જ કહેવાય, આમ તો માલઢોર વધારે એ વખતે એ જમાનો હતો. અને એમાં સવારના પોરમાં માંડવરાય દાદાની પૂજા કરે છે જોમબાઈમાં એ રાજપૂતાણી. અને એમાં ચભાડો છે એ 500 જણા એક શિકારની વાહે પડેલા અને શિકાર તેતરને ઘાયલ કરી દીધેલું ગિલોલી મારીને. અને ફડફડ કરતું ઉડતું તેતર જોમબાઈમાં બરાબર આમ પૂજા કરે અને ખોળામાં આવીને પડ્યું તેતર અને ટે રાડ્યું નાખવા માંડ્યું કે અરે રે મારા બાપ કોણે તને માર્યું, કોણ પાપી છે. પાંખમાં લોહી થોડા વયા જાય છે, ગિલોલી લાગી છે. અને તેતરને આમ પકડી લીધું, હવે તને કાંઈ નહીં થાય. તો બાગડતા કરતા ઘોડા ચપાડોને આવીને ઉભા રહ્યા અને કીધું કે અમારો શિકાર આપી દો. કોણ છો તમે? કે અમે તો જે હોય તમે કોણ છો? કે અમે શિકારી છે ને તમારા હાથમાં રહ્યો અમારો શિકાર. કે તો સાંભળી લ્યો, તમે શિકારી છો, હું રાજપૂતાણી છું, મારા ખોળામાં તેતર આવી ગયું છે, હવે એમાં બીજું કાંઈ થાય નહીં. કે આ તેતર છે કે તેતર હોય કે 3 લોક હોય પણ રાજપૂતાણીના ખોળામાં આવી જાય પછી કાળની પણ ત્રેવડ નથી જમરાજાની કન્યા લેવા આવી શકે હો. અને એના માટે કે યુદ્ધ કરવું પડશે કે મારો દીકરો છે ને બીજા ઘણા છે. અને તેથી એક તેતર માટે દુનિયાના દેશવાળા બાપુ વાતો કરે, અમે પક્ષી પ્રેમ કરી છે ને અમે પ્રકૃતિને પ્રેમ કરી છે ને અમે જીવ દયાને માની છીએ. તો એને કઈ આવો એક દાખલો ક્યાંક બતાવી દો કે એક તેતર માટે કોઈ મરાઈ ગયા એવો દાખલો ક્યાંય છે? નકર અમારા ભારતમાં છે, અમારી ધરતીમાં છે, અમારી ધરતીમાં છે. અને ટૂંકમાં વાત કરું તો તેથી એમના બધાય રાજપૂતોને પડકારો કર્યો જોમબાઈમાં એ રાજપૂતાણીએ. અને તેથી એક તેતર માટે કપાઈ ગયા, પડ્યા સભાડું 500 અને સોઢા વિહુ હાથ. 140 જેટલા ઈ સોઢા પરમારો કપાઈ ગયા હતા. સામે શિકારી હતા ઈ 500 જણા કપાઈ ગયા હતા. એક તેતર માટે આ યુદ્ધ થયું હતું. અને પછી પોતાના દીકરાનું માથું ખોળામાં લઈ અને રાજપૂતાણી તેથી સતી થઈ ગયા હતા. ઈ જોમબાઈ માનો આજે મૂળીની પાસે રણમાં એમની ખાંભી છે, એમની ડેરી છે, ઈ સોઢા પરમારોના પાળિયા છે. ઈ જોમબાઈ માની ડેરીએ આજ પણ કોઈ બેન દીકરીને ધાવણ ન આવતું હોય એને એનું વસ્ત્ર જે પહેર્યું હોય, ઉપવસ્ત્ર પહેર્યું હોય, એ વસ્ત્ર એને ચડાવ્યાવાની માનતા કરે એટલે એના હૈયામાં દૂધ આવી જાય છે. આજ પણ આવી ઘટનાઓ બને છે. અને મને કેટલાય ફોન આવે છે પણ આજે જ રસ્તામાં આવતો તો ને એક ભાઈનો ફોન આવ્યો કે આ સ્થળ ક્યાં છે એ મને ખબર નથી અને અમારે કૃપા થઈ છે. એ માતાજીનું નામે કે હું ભૂલી ગયો છું અને બધું મેં એને નામ દીધું. ત્યાંના એક મારા મિત્ર છે એમના મેં નંબર આપ્યા અને મેં કીધું અહીં જઈ આવજો. પણ હવે મૂળ વાત કહું નીકળી છે એટલે મૂળ વાત, થોડા વર્ષો પહેલા અમેરિકાથી એક જુગલ ભારતના પાળિયાનું સંશોધન કરવા આવેલું અમેરિકાથી. અને જે માણસને આની હિન્દુસ્તાનની કાંઈ ખબર ન હોય પણ એ સંશોધન કરવા બાપુ આવેલા. અને એ ત્યાં અંબિકા નિવાસ પેલેસ એવું નામ છે, હું એમાં રોકાયો મૂળી. એમાં રોકાણા, બહુ સરસ હોટલ છે, એમાં રોકાણા ભૂરિયા અને સંશોધન કરે. એમાં રાતે અને હું આમ થયું બે માણસને એ ભૂરિયાઓને કે હક ન થયું કાંઈથી
આપણે ક્યાંક વગડામાં જવું છે પાળિયાનું સંશોધન એને જ ઈ તત્વએ જ ઉપાડ્યા છે ત્યાંથી અને ત્યાંથી એને એના ડ્રાઈવરને કીધું ગાડી બહાર કાઢ અમને આમ રણમાં મૂકી જા અને રણમાં ત્યાં જે પાળિયા હતા હવે એને કોઈ દી જોયું જ નહોતું હો. આ બનેલી ઘટના તમને કહું છું ને ઈ અમેરિકામાં એના મેગેઝિનમાં આવેલી આ વાત ત્યાં પણ એના ઇંગ્લિશ મેગેઝિનમાં આ વાત પછી એમણે છાપી હતી ધોળિયાએ ઈ તમને હું કહું છું નેટમાં પણ એ વાત મળશે તમને. હવે ઈ ધોળિયા બે માણસે ડ્રાઈવરને કીધું કે અમને રણમાં મૂકી જાય એટલે ઉતારીને ડ્રાઈવરને કીધું હવે તું પાછું જા હોટેલે વયો જા અમને અહીં બેહવા દે અને રાતે કેટલા વાગે 12-1 વાગે અને બે માણસ ત્યાં બેહી ગયા અને બેહી ગયા એટલે તંદ્રામાં ખોવાઈ ગયા. આ થોડા વર્ષ પહેલા બની વાત તમને કહું છું અને એને શું થયું હવાર કેમ પડી એને ખબર નથી. આખી રાત વાતો કરી અને દેકારા પડકારા એને સંભળાણા અને અવાજ ડેરીમાંથી કંઈક આવતો હતો અને ઇંગ્લિશમાં હવારમાં અહીંયા અંબિકા નિવાસમાં પેલેસમાં આવી અને બધાને ધોળિયા વાતો કરતા હતા કે ન્યા એક ડોશીમાં હતા એને અમને આખે આખો 500 વર્ષનો ઇતિહાસ ઇંગ્લિશમાં કીધો છે ને હું કીધો એ હવે તમે અમે સંભળાવી. આ મારી બનાવેલ વાત નથી. અમેરિકામાં મેગેઝિનમાં આવેલી આ વાત છે. ન્યા જઈને ધોળિયાએ ન્યા દીધું હતું મીડિયામાં કે આ ઇન્ડિયામાં અમને આવો અનુભવ થયો. ઇંગ્લિશમાં એમણે ઝોમ્બાઈમાં એ વાત કરી આખી કે અમે તેતર માટે અમારા દીકરાઓ આટલા અહીંયા કપાઈ ગયા હતા અને ઈ ઘટના બની હતી. આજ પણ ત્યાં માનતાઓ આવે છે. આ ઘટના ભારતમાં જ બની શકે બીજે ક્યાંય ન બને ભલા માણસ. એટલે મને વચ્ચે યાદ આવી ગયું કે ઝોમ્બાઈમાં એમને બેન દીકરીનું વસ્ત્રની માનતા કરે તો એને ધાવણ આવવા માંડે છે. ઈ છે એવી ઘટના. એટલે અહીં બેઠા એને બધાને કહું જ્યારે ધર્મની વાત આવે ત્યારે એક થઈ જાજો. તોડી નાખવા માટે વીખી નાખવા માટે હું પટેલનું હું દરબારનું હું ફલાણાનું હું માલધારીનું હું કોળીનું હું દેવી પૂજકનું હું દલિતનું કટકા કરી કરીને ભારતને વીખી નાખવાના બહુ કાવતરા હાલે છે. એમાં છેતરાઈ ન જતા એટલે હું કહું છું હા હા કેવું ગામડું આપણું. એક માણસને તકલીફ પડે એટલે બધા ભેળા થઈ જતા. ગામના પાદરમાં ગરીબ માણસની દીકરીની વિદાય થતી હોય ને તો મરદના ફાડિયા જેવો માણસ હોય ઈ પણ ત્યાં ઊભો રોતો હોય. આજ મારા ગામના એક નાના માણસની દીકરીની વિદાય થઈ ગયા. અમારું ગામ સૂનું થઈ જાય હો. એ આપણું ભારત હતું ભાઈ. આપણે સંદેશો આપતા હતા વર્લ્ડને. એટલે હમીરજી ગોહિલ યાદી થઈ એટલે લઈ લો જ્યારે નીકળ્યો અને મરી જાઉં મારી નાખું મરી જાઉં વેરી ખાઉં કરતો હોય રાજપૂત જ્યારે નીકળ્યો અને ગાંડી ગીરની માલિકો જ્યારે રાતવાહો કર્યો ત્યારે એક અમારા ચારણ લાખબાઈમાં મરસિયા ગાતા હતા. પોતાનો દીકરો ગુજરી ગયો. હવ સુએ હાહાર પણ હાયરના જળ હુએ નહીં. હા 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 ઈ મરસિયા જેથી હમીરજી ગોહિલના કાને પડ્યા તેથી હવારમાં જઈને કીધું તું હાંજે નેહડામાં મરસિયા કોણ તો કે અમારી બાજુમાં ડોહી મારી ગાતા હતા. ત્યાં જઈને કીધું માડી તમે મરસિયા રાતે ગાતા હતા? હા બાપા હું ગાતી હતી. તમને કઈ તકલીફ પડી હોય માફ કરજો. થોડા સમય પહેલા મારો એકનો એક દીકરો વિદાય લઈ ગયો એટલે મારે મરસિયા ગાવા પડ્યા. તમને તકલીફ થઈ હોય તો મને અરે મારી તકલીફ નથી થઈ. તમારો દીકરો પગે લાગ્યો હમીરજી ગોહિલ પગે લાગી કીધું હા હા બેટા હા કે હા માં બેટો કીધો એટલે હું તમારો દીકરો નહીં કે હા કે તો તમારા દીકરાને તમે મરસિયા ગાયા તો આ હમીરજી ગોહિલના નો ગાવ હે કે હમીરજી ગોહિલના નો ગાવ? અરે મારો બાપ હું ચારણ આઈ તો હું જીવતો છો મારે તારા મરસિયા તને ખમા તને કરોડ દિવાળીઓ તું આવડો 20-22 વર્ષનો જુવાન તને મરવાનું કહેવાય? તારી કાંઈ ઉંમર છે? ગલઢો થોડો થઈ ગયો છો? તું તો જુવાન છો તારા કેમ મરસિયા ગાવા? ખડ્યું પાન હો મરવા ઠેકાણું હો તો બરોબર છે પણ તું જુવાન છો મારે તારા મરસિયા કેવી રીતે ગાવા? કે મારી જુવાન નથી હું કે તો કે તમારી સામે આ મળું બેઠું છે. અરે પણ હું કામે આવું બોલે છે? હું મરી ગયેલો છું માં કા મારી માથે માથું નથી. અરે પણ બેટા આવું કામ બોલ? હાર્યું તારું માથું રૂડો રૂપાળો દીકરો છો કે આ માથું સોમનાથને આપી દીધું છે. દાદા સોમનાથને ચડાવી દેવાનું છે આમાં બીજું હોય નહીં. અરે રે મારો બાપ ખમા બાપ તને કોઈ રોક્યો નહીં? જોજો એમ ન પૂછ્યું તારા લગ્ન નથી થયા? તને ઘેરે કોઈ રોક્યો નહીં એટલે એમાં ખબર પડી જાય લગ્ન થયા કે નહીં? ના માં રોકવા વાળું કોઈ છે નહીં ઘેરે એટલે લગ્ન નથી થયા. એમ કે બેટા કુંવારાના મરસિયા નો ગવાય અમારાથી. હે કુંવારાને અપ્સરાય વરવા ન આવે તારે પરણવું પડે. અરે માં આ મળવું હાયલું જાય છે સોમનાથ માટે અને આને કોણ મળાને દીકરી આપે? કે આ ગાંડી ગીર છે હમીરજી ગોહિલ મળાને દીકરીઓ દેવા વાળો વેગડો ભીલ હજી અહીંયા છે અમારી ગાંડી ગીરમાં. ઓ હા હા શું ઘટના છે કલ્પના તો કરો તમે. અને ટૂંકમાં વાત કરું તો વેગડા ભીલની લાખબાઈ મને ખબર હતી. જેઠવાની દીકરી રાજપૂત જેઠવા અને જેઠવા રાણા તુલસી શ્યામની જાત્રાએ બાપુ ગયેલા
અને એમાં ભીલોની હારે થીંગાણું થયું ને જેઠવા મરાણા બધા. એમાં એક દીકરી ભેળી, જાત્રામાં તો બધા હોય, રાજપૂતાણી સતી થઈ ગયા ન્યા, પણ એક 1.5-2 વર્ષની દીકરી નાની હતી. એ દીકરીને મરતા મરતા એ જેઠવા રાજપૂતે બાવડું પકડી અને હમીરજી બાવડું પકડી અને વેગડા ભીલને કીધું, કેવો જમાનો હોય છે મારે ઈ કેવું, દુશ્મનને પોતાની દીકરીને બાવડું પકડી દીધી. દુશ્મનને જેણે હામામો બાંધીને પડ્યો છે એ દુશ્મનને કીધું, ગાય વેગડા ભીલ, આ જેઠવો હું છું રાજપૂત, આ મારી દીકરી છે, હારો રાજપૂત ઠેકાણું જોઈને પરણાવી દેજે, આજથી તારી દીકરી, હવે હું તો છેલ્લા શ્વાસ લઉં છું. મરતા મરતા વેગડા ભીલને ઈ દીકરી આપેલી અને ઈ દીકરીનું નામ રાજલ. ઈ વેગડા ભીલને ત્યાં મોટી થયેલી, ઈ દીકરી મોટી થયેલી અને ઈ દીકરી આ 16 વર્ષની છે. ઈ લાખબાઈ માને ખબર હતી કે વેગડો ભીલ હારો રાજપૂત ગોતે છે અને આનાથી હારો રાજપૂત ક્યાં મળે, હમીરજી ગોહિલ જેવું જેને કહેવાય ઠેકાણું ક્યાં મળે હો. અને આમ બરાબર લાખબાઈ મેં માગું નાખ્યું અને વેગડો ભીલને પોરાના પલ્લા છૂટી ગયા. આહા, આવો મને અવસર ક્યાં મળે, હમીરજી ગોહિલ જેવો મારે જો જમાઈ મળતો હોય પછી તો પોતાની દીકરી કહેવાય ને. પણ હું મારી રાજલને જરાક પૂછી લઉં, મારી રાજલ હજી નાની છે, હું જરીક પૂછી લઉં. બાપ છે ને લાડ કરવા માટે, પણ આમ ગાંડીગીરના લાકડાની ભીતુમાં ગાર્યું કરતી હતી, ભીતું લીપતી હતી રાજલ, હો ધોળ કરતી હતી. એ ગાર્યું કરતી હતી. રાજલની પાસે જઈને બાપે કીધું, બેટા રાજલ તારા લગ્ન કરવા છે. અરે બાપુ શું કામ આવું કહ્યું? કે હા બેટા સાચી વાત કરું છું, વાસ્તવિક વાત કરું છું. હમીરજી ગોહિલ નીકળ્યો છે સોમનાથ માટે માથું દેવા, એની હારે તારે લગ્ન કરવાના છે. કે બાપુ એની હારે? તો કે હા. કે પણ હમીરજી ગોહિલ છે ને કાલે તો પાછો નીકળી જાય સોમનાથ માટે ખપી જવાનો છે. કે બાપુ કાલે નીકળી જાય ને? કે હા. તો કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અંખિયા લાલ ઘડી ભર રહું સુહાગડી, તોય મારું આખું ઈ ભીતું ગારા ને તડકા ઉડ્યા ગારા નહીં, આમ લૂતી લૂતી કીધું બાપુ હમીરજી ગોહિલ જેવાનું ઓઢણું છે ને એ તો ક્ષણભર ઓઢાઈ જાય તોય ઘણું કહેવાય હો. અને ન્યા મંગળ વર્તાણા ગાંડી ગીરમાં આજ પણ વેગડા ભીલની હિંગવડાના કાંઠે વેગડા ભીલની ફૂલવાડી કહેવાય, ન્યા અમે માલ લઈને જાતા ગીરમાં રહેતા ત્યારે એ અમે જોઈ છે. એ વેગડા ભીલની ફૂલવાડી કહેવાય, ન્યા મંગળ વર્તાણા. અને જ્યારે કન્યાદાન કરવાનું આવ્યું ને ત્યારે 1100 ભીલ આમ હારમાં ઉભા રહ્યા, 1100 ભીલો અને હારમાં ઉભા રહ્યા. કન્યાદાન કરો બધા, હાથ ગરણા કરો. અને તેથી આમ તરવારી રાખીને ભીલ ઉભા રહ્યા કે આ 1100 માથા છે એ કન્યાદાનમાં આપી છે એ ભલા માણસ હો. આ હમીરજી ગોહિલને હારે શું ઘટના બની છે. અને પછી સોમનાથની માટે છેડ્યા. સદિયા છે ભક્તર પાકા નખતર સકર વકર ગણ શંકરના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડિંગરના અતરાણ અસરાણ પેકળ તળ હેકળ ફેકળ મોગલ નાતળ ગાવ તળ છેડ્યા. દેવો ને દેવળ બસિયા કળભળ વાદળ વાદળ ટીડ મળ્યા હઠીલા વાળા હમીર હટાળા અને પાટણ જઈ મેદાન પડ્યા. ઘમનશાણ યુદ્ધ દાદા સોમેશ્વર માટે થયું. અને મિત્રો એમાં તેથી ભીલો કપાણા હતા, રાજપૂતો કપાણા હતા, આયુરો કપાણા હતા, ચારણો કપાણા હતા, ઈ બાજુના કોળી ડાયરો પણ કપાણો હતો. ઇતિહાસ છે, મેં વાંચ્યું છે. દરેક વર્ણ પોતાના ઘરેથી હથિયારો લઈ લઈને નીકળી ગયા હતા. પણ ગૌરવ ગુજરાતનું એ છે કે 2000 તાળી પાડવા વાળા કિન્નરો કપાઈ ગયા હતા. ભલા માણસ આ ઘટના સોમનાથમાં બની હતી સાહેબ. કિન્નરો તાળીઓ પાડવા બલિદાન આપ્યા ભારતની ધરતીમાં, એવી તેથી ઘટના બનેલી. એટલા માટે આ મને ગમતું કાયમનું ગીત ગાઉં છું હું. કવિ પ્રદીપ ચિત્તોડના કિલ્લાની માથે આવ્યો ત્યારે ગાતો તો, ये है अपना राजपुताना नाजी से तलवारों पे, ये है अपना राजपुताना नाजी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे, जहाँ प्रताप का वतन बना है आजादी के नारों पे, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे, बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की, स्मृति से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, स्मृति से तिलक करो ये धरती है बलिदान की। जय हो।
जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था आ અમે વાતો કરી ઘણાને એમ લાગે પક્ષપાત કરો છો કોમમાં દેવું નથી જે સાચું સહી અમે કહીએ છીએ શિવાજીના ગીત ખાલી મારતા જ આવડે તરવાર લઈને હાંકી શકે એટલે જ નથી ગાતા બાપુ શિવાજી મહારાજ જ્યારે સુરત ભાંગ્યો અને એ વખતે સુરતનો જે સુબો હતો બાદશાહનો સુબો એ સુબાની દીકરી 18-20 વર્ષની દીકરીને શિવાજીના માણસો લઈ આવ્યા અને શિવાજીનો જન્મદિવસ હતો અને વગડામાં પથ્થરની માથે શિવાજી બેઠા હતા અને વાહેથી આવીને કીધું બાવડું પકડી લઈ આવ્યા અને કીધું શિવાજી મહારાજ आपके लिए भेंट लाए हैं आपका जन्मदिन है इसलिए તમારા માટે ભેટ લઈ આવ્યા છે તમારો જન્મદિવસ છે ને એટલે શિવાજીને થયું કંઈક લઈ આવ્યા છે કે લાવો શું છે આમ જોયું તો 20-22 વર્ષની બુરખામાં મુસલમાનની દીકરી ઊભી હતી અને શિવાજી મહારાજ આમ જોયું આમ એને દુઃખ લાગ્યું ઘા લાગી ગયો કે આ મને હજી ઓળખી નથી કે મારી હારે રહેવા વાળા બેન દીકરીની કેટલી ઇજ્જત કરતા હતા ઈ મારે કેવું છે એટલે જોઈ રહ્યા હામો એટલે બુરખો ઊંચો કર્યો દીકરીએ અને આમ હામું જોઈ રહી એટલે કીધું તમે કોણ છો ઓલી દીકરીએ પૂછ્યું તો કે હું શિવાજી કહે છે મને બધા તો કે મેં એવું સાંભળ્યું શિવો કોઈ બેન દીકરી હામું કોઈ દી જોવે નહીં ના તમારા માણસો તમને ભેટનું કહે છે મને લઈ આવી તેથી શિવાજી મહારાજે કીધું બેન તારા હામો એટલે જોઉં છું તારા ખુદા તાલાએ તને જે રૂપ આપ્યું છે એવું રૂપ મારીમાં જીજીબાઈને આપ્યું તો હું કેટલો રોપાળો હતો એટલા માટે હું જોઉં છું બાકી શિવાજીના ચરણમાં આવી જાય એ બેન દીકરીને કોઈ દી કોઈની બીક ન હોય જા સહી સલામત ઇજ્જત આબરૂથી તારા પરિવાર સુધી તને પુગાડવામાં આવશે અને કીધું ખબરદાર કોઈ બેન દીકરીને સ્પર્શ કોઈ દી કર્યો છે હું શિવાજી છું મારી બેન દીકરી હોય એમ જ આ બેન દીકરી મારા માટે હોય આ આપણે કર્યું છે ભલા માણસ પછી જે ઘટનાઓ બનતી હોય 2 બારવટિયા યાદ આવ્યું એટલે 2 બારવટિયા ગાંડી ગીરમાંથી જેથી નીકળ્યા અને હિંગવડાના કાંઠેથી ઘોયું પકડી ઘો જેને ચંદન ઘો કહે છે ઘોયરો કે કોઈ ઘો કે આમ તો બે થોડા જુદા જુદા હોય 2 ઘોને પકડી અને તેથી 2 ઘોને વાહે કડેથી નાળા બાંધી અને ખંભે મારી અને ગાંડી ગીરના રાવલ નદીથી હિંગવડો ને હિંગવડેથી થતા જુનાગઢમાં આવ્યા ભાદરનો કાંઠો પાર કરીને એ જુનાગઢમાં આવ્યા અને જુનાગઢમાં આવી અને રાતના 1:30 વાગ્યાનો સમય થયો ઝીણો વરસાદ વરહે છે અને પોતાનો હાથ હુજે નહીં આમ એક હુઈ લઈ કપડા હીવાને હુઈ લઈને તમે અંધારામાં ઘા કરો તો અંધારામાં ઓગળી જાય એવું જેને કહેવાય અંધારું શિબરિયું શિયાળિયા લાળુ હુકી કરે છે શિબરિયું બોલે છે ત્રમણા ત્રામ રાતમાં જેને કહેવાય બોલી રહ્યા છે એવે ટાણે 2 બારવટિયા આવી અને 2 ચંદન ઘોઈ લઈ આવ્યા હતા એને આમ કરીને ફેરવીને નાળા બાંધીને આમ કરીને ઘાર કરતો ઘા કર્યો ને ઉપરકોટના દરવા જેને કહેવાય માથે બારીએ લગાડ્યું સંદન ઘઉં બે સંદન ઘઉં એવી આવતી પેલા જે કોઈ આવા બારવટિયા હોય ને એને નાળો બાંધી અને ઘા કરીને આમ થડ દઈને છોટે ને અને પછી 2 વાર આમ જરાક આંસકો મારે ત્યાં છોટી જાય પછી તમે 2 જણા એ નાડે સડી જાવ તો મૂકે નહીં એમાં એટલી તાકાત હોય દિવાલમાં છોટી જાય જેમ નાની છીપકલિકા છોટી જાય છે ને એ રીતે અને એ સંદન કોઈ છોટી ગઈ 2 સડી ગયા હો ભાઈ ડબલ કટાર ભેટમાં છે એક બાજુ તરવાર છે મર્દના ફાડિયા જેવા 2 બારવટિયા માથે ચડ્યા અને ધીરેક દઈને ઝરૂખામાંથી અંદર ગરી ગયા ઝીણી 2 4 5 દીવડિયું બળે છે ઝીણું અંજવાળું અને મોટો બધો હટાણે જે મોટામાં મોટો 7 સ્ટાર હોટલમાં જે મોટો બેડ હોય એવા 2 બેડ થાય એવડો મોટો આલિશાન ઢોલિયો ઈ ઢોલિયા માથે એક બાજુ બેગમ એમની અને એક બાજુ મમન બેગડો હૂતો છે ઈ જુનાગઢનો જેને કહેવાય બાદશાહ હૂતો છે મમન બેગડો હૂતો છે અને ન્યા 2 આવ્યા બારવટિયા ધીરા ખુલી દરવારે અને એમાં થાતા નજીક પૂગ્યા એટલે તરત આમ કરીને પાછો વળી ગયો એટલે જેહાજી ને વેજાજીએ પાછળથી કીધું બસ ભાઈ બીક લાગી ગઈ પાછો વળી ગયો કેમ પાછો વળે છે આવો મોકો નહીં મળે બાદશાહના કટકા કરી નાખ ન જવાય ભાઈ નથી જવાય એમ કાં કે બાજુમાં હુરમ હુતી છે ને એ આપણી બેન છે અને એના કપડા અસ્તવ્યસ્ત છે શું ઘટના હશે વર્લ્ડની કોઈ યુનિવર્સિટીમાં આવું ભણવામાં આવે તો મને દેખાડજો ક્યાંય ભણાવવામાં આવું આવે છે કે આવી રીતે કોઈ ઘટના બની હોય તો આમ પાછું ભળી જાઉં દુશ્મન માંડ હાથમાં આવ્યો છે દાદા ગંગદાસ થી લઈ અને હજી સુધી લડતા આવે છે પોતાના રા વખતના રાજ અસકાઈ ગયા હતા આ બેગડાના હાથમાં ગાદી આવી તોય પાણાના ઓહિકા કરી અને હુતાતા જેહા વેજાના કોઠા છે હજી જોઈજો વેજલ કોઠામાં જઈને કોક દે છતાંય પણ એ કે બેનના કપડા અસ્તવ્યસ્ત છે કે હવે બેન જ કીધી છે તો આપણા જ વંશનો યદુવંશી હતો કાનડો અને દ્રૌપદીને વસ્ત્ર પૂરું આવ્યો હોય એ તો 150 વસ્ત્રે પૂરી હકે પણ આપણે યદુવંશી સહી આપણે સરવૈયા સહી વધારે નહીં
આપણે એક વસ્ત્ર તો બેનને પૂરી શકીએ કે નહીં, એટલું તો કરી શકીએ કે નહીં. હા 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 હા. અને પસેડી પોતાનો જે કામળી જેવું ઓઢેલું હતું એ આમ કાઢી અને ધીરેક દઈને જઈને આમ કરીને આમ હુરમની માથે ઓઢાડી દીધું. બાદશાહની પત્નીની માથે ઓઢાડ્યું. એ ઓઢાડ્યું માથે પડ્યું એટલે આમ કંઈક માથે પડ્યું એવું લાગ્યું. એટલે હુરમની બેગમની આમ બાદશાહની બેગમની આમ આંખ બે ખુલી, પણ આંખ ખુલી ત્યાં તો કાળના ફાડિયા ઊભા માથે બે ખુલી તરવારે. હે ખુદા, એટલું જ થયું. ઓલો તો અડધો બકરો ખાઈને હૂતેલો, એને કાંઈ નીંદર ઉડી નહીં. આ તો જે છે એ કહું છું ભાઈ, અમે જેનામાં જોયું છે, અમારે કોઈ પક્ષપાત નથી. વાલા નામોરી મિયાણો હતો, વાલો નામોરી વચ્ચે યાદ આવ્યું. કોઈને એમ ન લાગે, પણ હવે ઘોઘાવને ઓવીસી જેવા ભારતમાં હક થાય અને પછી એમ કે 15 मिनट के लिए पुलिस को हटा दो तो ऐसा कर देंगे वैसा कर देंगे. गोरखो दिया ना पेटना. पाकिस्तान में कोई हंगरी है नहीं, हम कायर नहीं है, ये हिंदुस्तान है. हम जब पैदा होते हैं हिंदुस्तानी, तब हमारी माँ हमको कहते हैं मेरे बच्चों, मेरे बेटे, प्रसूता की वेदना को सफल ही करी दे, शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे तू. अरे मर मिट जाना, कहलाना मर्दाना भूत, किंतु नहीं कायरता रंच दिखलाना तू. पाछा पाम दे के कूख माँ की ना लजाना लेस, बैरिन के बीच विजय झंडा फरका दे तू. अरे करंत हाहाकार शत्रु सैन्य में महान हो, ऐसा घमसान बेटा रन में मचवा दे तू. એટલે હા એટલે મિયાણો વચ્ચે વાત આવી એટલે કોને એમ ન માનવું. મિયાણો હતો વાલો નામોરી. ઈ વાલો નામોરી ઉપર એક જેને ઘરે જમવા જતા હતા ને મારી મામા, એમણે દગો કરીને ઝેર આપી દીધું. પૈસા આપી દીધેલા એને કોકે બાપુ, અને ઝેર આપી દીધું વાલા નામોરીને. અને મીંડા શક્કર આવવાની ખબર પડી કે હા આપણે મરી જાવું. લાડવામાં ઝેર ભેળવી દીધું સાહેબ. અને ખબર પડી ગઈ કોકી ત્યાં તો આવીને કીધું કે સેના તમને પકડવા માટે સરકાર આવે છે. અને વાલા નામોરી એમથી ગાય ખૂટલ, તારો અમે ભરોહો કર્યો, આટલું એટલું તને પૈસા આપતા, તે દગો કર્યો. બોલો માણસ તો આખો હટી ગયો. હારે માણસ હતા, એને એટલું કીધું કે વાલા નામોરી, દુશ્મનને સરકાર પકડે એની પહેલા આના કટકા કરી નાખી. હવે મારે કેવું છે કે આ કોઈ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે, આ ભારતીયતા છે. હવે સાંભળજો, તેથી વાલા નામોરીના માણસોએ કીધું કે આના કટકા કરી નાખી આપણે, આને દગો કર્યો, આપણા ઉપર ઝેર ખવડાવ્યું અને ઘરે આપણે ખાઈ છીએ. અને તેથી એને શું કીધું, પધારો પધારો, વાહ આવો, બે બે. હા જય વાલા નામોરી, આને પહેલા આપણે આને મારી નાખી, પછી સરકારની સામે જોઈ લેવું, લડી લેશું. હવે વાલો નામોરી બોલ્યો ને એ નોંધવા જેવું છે એક એક યુવાનોને. જો તમારા ખુમારી જ હોય, ખુમારીથી જીવવું હોય તો આ છે. વાલો નામોરીએ શું કીધું, આપણને લાડવામાં ઝેર નાખીને ખવડાવ્યું તો કે હા, કે લાડવામાં ઝેર હતું કે ઝેરમાં લાડવા હતા. સાંભળજો, આ નાની વાત છે. લાડવામાં ઝેર હતું કે ઝેરમાં લાડવા હતું, કે લાડવામાં ઝેર. તો પેલા આપણા પેટમાં શું કયું કહેવાય કે પેલા લાડવા, તો જેનું અનાજ પેટમાં પડ્યું એને કેમ મારવું. હવે એને જે કર્યું આ હા હા હા. આ વાલા નામોરીને સો સલામો કરું છું અહીંથી સાહેબ. જે હાસુ છે એનું કહેવું પડે. એમ આયા કાળ જોયા હામાં, ઓલો તો કરોડ કરોડ બેગડો પીડ્યો ઓહી કા ઊંચા થતા હતા. એમ હુતેલો બેગમને એમ થયું કે મારા ખાવીનો કાળ આવી ગયા. બારવટિયા કેરીની ફાડ જેવી આંખું ફરક મૂસળિયું થાય. અને દીવાના અંજવાળામાં જોયું એટલે બેગમ આમ આંગળી કરી, બે બારવટીઓ બોલતા નહીં બેન, પણ બોલતા નહીં બેન કીધું ને, બોલતા નહીં બેન શબ્દ કીધો, ઈ શબ્દ તરત પકડી લીધો. જોજો, હુરમને ખબર હતી. બેન કીધું ને, તરત પાસે આવીને કીધું, બહેન બોલા મુझको કે હા તું મેરા ભાઈ હે કે હા. તો ભાઈની પાસે બેન કાપડામાં બાદશાહ માંગે છે. હવે એના ઉપર ઘા ન કરતા. હા હા હા, ભાઈની પાસે કાપડામાં બાદશાહ જોઈ છે મારે. અને તેથી બે પાછા વળી ગયા કે દીના દુકાળ નથી, મરદને મોકો મળી જાય, પણ આજનો દી કાપડામાં આપ્યો, હવે આને નહીં માર્યો હો ભલા માણસ. અને પછી મામંદ બેગડો જુનાગઢમાં હૂતો હોય અને ભવનાથની તળિયુટીમાં જેહોન વેજો રોજડા શક્તિ અને રોજડા આપેલા બે, એ રોજડા ઉપર બેહી અને રક્ષણ કરતા હતા. કાલ કોક બીજો આવીને મારી જાય ને તો મારી બેનનો સુડલો નંદવાઈ જાય, એટલે અમારે રક્ષણ કરવું જોઈએ. આ ઘટનાઓ ભારત વર્ષમાં બને એટલે અહીંયા કેવું પડે. देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, तक टिक तक 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 टिक तक. देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. हर पर्वत पर आग लगी थी, हर पत्थर यम सोना था. बोले हर हर महादेव, बोले हर 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 हर.
માટે બોલું છું હવે તો આપને બધાની ખબર છે બાપુ ઊંચા હાથ કરી અને પાછો જ્યારે હર હર આવે ત્યારે મારી યારે હર 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 એમ કરજો એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે ને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે આપણે તો ઈ જ કરવાનું છે અને આ તો જામનગરની ધરતી છે બાપુ અહીંયા જેદી હિટલર આ બાજુથી ફાટી નીકળેલો અને આ બાજુથી અંગ્રેજ ફાટી નીકળેલા અને એવું ઘમંડસાણ વિશ્વયુદ્ધ હાલતું હતું તેદી પોલેન્ડથી જહાજ આવ્યું હતું એને કોઈ આહેરો દેવા તૈયાર નહોતું અને તેદી દિગ્વિજયસિંહજી બાપુએ કીધું હતું કે જામનગરની ધરતી તમને આશરો આપે છે પછી હિટલરને જે કરવું હોય કરી લે બીજાને જે કરવું હોય કરી લે અને તેદી અહીંયા આહેરો આપ્યો તો કોકે કીધું હતું કે બાપુ આ તો આખા ભારતને નુકસાન છે ખાલી જામનગરને નહીં તો કે એ જોયું જાહે પણ હું ક્ષત્રિયનો દીકરો મારા આંગણે આવી જાય એને પછી એને તો મારું માથું કપાય પછી થાય બાકી કાંઈ થાય નહીં અને બાલાચડી સ્કૂલ બનાવી પોલેન્ડથી આવેલા એ વિદ્યાર્થીઓને ભણાવવા માટે એટલું નહીં પણ પાછા અહીંથી એને સહી સલામત વિશ્વયુદ્ધ સમાપ્ત થયું ત્યારે મોકલી દેવામાં આવ્યા 1000 જેટલા છોકરા 500 બાયું એને પાછા મોકલ્યા અને ન્યા મોકલ્યા એટલું નહીં ન્યા મોકલ્યા પછી જામનગરની બાલાચડી સ્કૂલમાં ભણેલા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી પાછો જઈ અને પોલેન્ડનો વડાપ્રધાન બન્યો તો ભલા માણસ આ ભારતની ધરતી છે આ આપણું ભારત છે સાહેબ જેવી તેવી ઘટનાઓ નથી એટલે રાજા મહારાજાઓને અમે યાદ કરી ન કરી એના મની ઓર્ડર નથી આવતા કાંઈ એમ તો અમારા દાદા હતા આપ બધાને હતા તો એના ગીત નો ગાઈ પણ આ બધાની વાતો ગીતો કરવા પડે એ આપણે કારણ કે એમાં એનાથી કંઈક મળે કે ભાઈ આવું કરાય એમ એટલે ઊંચા હાથ કરીને મારી યારે હર 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 કરજો એટલે આમ વાતાવરણ ખડું થવું જોઈએ એટલે देखो मुल्क मराठों का ये यहाँ सिपाही टोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 खमा તમને ખમા બોલી હર હર મહાદેવ की बच्चा बच्चा बोला था शिवाजी ने रखी थी लाज हमारी शान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की जय मातरम जय मातरम जय मातरम आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की जय मातरम जय मातरम जय मातरम પણ માતાજીની પણ થોડીક એક વંદના કરી લઉં કારણ કે ગાય પણ માતાજી છે માતાજી માટે મળ્યા છે દ્વારકાના દેવળે અને ગરવી પૂછે ગાયો ગાયો ક્યાં છે જશોદાનો જાયો સમર્થ અમારો સાંભળો અને તેથી દ્વારકાની સાહિબીમાં કવિની એક કલ્પના છે જાગે નહીં જદુ રાય હવે રાણીઓમાં ગયો છે રોકાય સમર્થ તમારો સાંભળો પણ ત્યાં તો આમ ગાયું આવી દ્વારકાધીશને ખબર પડી ત્યાં તો બેકળીને બેઠા થયા નિંદર માંથી નાથ ભલે આવી ભગવતીઓ માથે હેતેથી ફેરવો હાથ અને ગાયુએ કીધું કમો તે મારીમાં કાળિયા અને અમારો ભૂમિ પર હોય જો ભાર તો હવે મંડાઈ જાને મોરાર તું તો શમશેર લઈને સાંભળાઓ તેથી સૌ રાણીઓ સાના રાખે અને તોય થીર હયું ન થાય તેથી રોયાતા રણછોડ રાય સોધારા આહુડે સાંભળા ગાયું માતાજીની ફરિયાદ હતી એટલે એને આપણે 9 લાખ લબડિયાળીને એમ કહીએ કે હે માં તમે ગાયું માતાજી માટે અમને કંઈક કરવા માટે હિંમત આપજો એટલે આ ગીત કે સિરે સે લોબડી અન ચારણ શું ગઢજુ નાણાની નાગબાઈ શું મારા સિરે સે લોબડી ને ચારણ શું ગઢજુ
આવું મોડી આશાપુરાને બોલાવતી આવું મારા શિરે સે લો પડી ચારણ શું દાણાની નાગબાઈ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી ગાયું માતાજી માટેની હોસ્પિટલ માટે આ કાંઈ જે ફંડ થાય એટલે આપને મોજ આવે ત્યાં આપ આપો છો ને આપતા રહેજો એટલે રાધાજીનો શ્યામ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા ગાયુનો ગોવાલ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી વાતાવરણ સુધરી યાદ આવે તો કહું બિહારનું એક લોકગીત મેં સાંભળેલું જૂનું બહુ સરસ તમને મજા આવી જાય એવું છે હું ગવાય તો ગાઉં યાદ આવે તો અંગના ના શોભે રાજા દેવર બિન અંગના ના શોભે રાજા કોયલ બિન બલિયા 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 ના શોભે રાજા બિહારનું લોકગીત હો મને કહેલું બહુ ભાઈ ભત્રીજાને ભેળું રહેવાનું કહે છે
એમની મજા છે એવી મજા હજી ઘણી લઉં પણ ઘણો સમય થયો છે બેનનો પણ આપણે આનંદ કરવા એનો લાભ લેવાનો છે પણ યુવાનો માટે હું ન કહું મને મજા ન આવે એટલે હા હા વાહ મૂકો આ લખ્યું કોણે જેમ્સ હા છે હા 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 બરાબર અમારા જભાવાળા આ જભો પહેર્યો એ એણે બનાવ્યો છો આ જેમ્સ ટેલર્સ કહેવાય ને જેમ્સ ટેલર્સ હા મેશભાઈ છે શું છે ચંદુભાઈ ક્યાં ચંદુભાઈ ક્યાં મન લખ્યું છે સરસ એમના તરફથી 2500 રૂપિયા આપવામાં આવે છે ખૂબ ધન્યવાદ તાળીથી બતાવો સારી વાત છે હા 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 મુસાફર હું મુસાફર છું લહેરની વાટ લેવી છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે વિશાળ વિચારો હોવા જોઈએ હૈયામાં સમંદર હોય એવી સંક્ષિપ્તમાં નહીં અને ગીતો સાંભળો ને તો વિશાળ આપણે કંઈક સારું આમ પ્રેરણા મળે એવા વિશાળ બુદ્ધિ આવે એવા જ સાંભળજો અમુક તો હમણાં એક ગીત એક બેન ગાતા હતા મેં સાંભળ્યું પૂછો જરા પૂછો મુझे क्या हुआ है મેં કીધું હડકવા હુઆ હે ક્યાં હુઆ હે આપણા ગીતો જોજો બાપુ આપણે ભગત બાપુનું ગીત આપણે યાદ આવે ભગત બાપુ શું કે છે એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે જી આપણું ગીત બોલીવુડમાં વયા જાઓ મેરે અંગને में तुम्हारा क्या काम है ટકો કરાવવા આવ્યા આમ હે બોલો મામા તરત પાઘડી પહેરી જ લીધી સીધે સીધી હો ના ના તમને નહીં તમે સારું કામ કરો છો એમને સાહિત્ય આવડે છો આ તો સારું કહેવાય અમને સાહિત્ય કરવા દઈએ વાહ મામા વાહ આવડી મહેનત કરીને આવડો કાર્યક્રમ ગોઠવો છે એકવાર મહરી મામાને ભાદરકાને જોરદાર થાળીથી વધાવી લ્યો તમને માતાજી આવા હારા હારા ખૂબ કામ કરાવે ને હજી તો શરૂઆત છે ઘણું થાય તકલીફ પડે શરૂઆતમાં છે ને વાર લાગે બહુ તમે ઝાડવું આંબો કેરી ખાવી હોય તો વાવવું પડે ને ખાતર નાખવું પડે ને ઘણું કરવું પડે પછી ફળ આવે ને પછી તો જમાવટ થઈ જાય એટલે કહેવાનો અર્થ ગીતો પણ સાંભળો તો એવા સાંભળજો અમુક તો ભૂકા કાઢી નાખે એવા ગીત આપણે કેવું નથી અત્યારે એ બાજુ નથી બહુ જાવું હા પછી ઈ કેળો પકડાઈ જાય પાછો આ કે એક મારો ને એ ઉલાળો તમે બેઠો છો સુકામે કઢાપો બળદિયા બુદ્ધિ વિના ના રે તમે એક મારો ને ઉલાળો એક ગધેડો મકાઈ ખાઈને હાલ્યો આવે ને તળ હતું ને ગાડું સડતું હતું ને બળદ હાવ ખરા ફાટી જાય મહેનત કરતા હતા અને ઓલો રાહુ ને આંસકા મારીને ખેડૂ મારતો હતો એમાં ઓલો ગધેડાએ કીધું કે આટલો બધો કઢાપો હું કામે બેઠો છો બળદિયાઓ બુદ્ધિ વગરના છો તમે અને ગધેડાઓને છે ને સામે વાળા જ બુદ્ધિ વગરના લાગ્યો પોતે જ બુદ્ધિશાળી જ દેખાય હકીકત એટલે ગધેડાએ શું કીધું ખબર આ બુદ્ધિ વગરના છો ઈ કે મને આવું કરેલું ભગતે કુંભાર ભગતે ઈ કે એટલા બધા લગડા ઈ કે બાપુ ભરી દીધા અને એટલું વજન કરી દીધું ને એમાં મકાઈનું એક રાડું પડ્યું હતું અને ખાવાનું મન થયું ને ખાવા ગયો ને કુંભારે ફોટો માર્યો ને મેં એક ઉલાળો માર્યો આખી બજારમાં લગડા રેલમ છેલમ તેદુણું મારી ઉપર લગડા ભરતો જ નથી કુંભારો હા એટલે ગઢજી તો હોય એમ બોલ્યો ગધેડો સુકામે બેઠો છો કઢાપો ગઢજી તો એમ તેદુણું હાવ મોજ કરું છું એ કે અને તેદી ઓલા બળદિયાએ શું કીધું ખબર હે ગધેડા તારી મારી મામા ફેર છે અમારાથી ઉલાળા નો મરાય ભાઈ અમારી માના પૂજન થાય ગાય પૂંજણી આવે અમારી માના પૂજન થાય તારી માના પૂજન થયા કોઈ દી અમારી માં ગાય છે તારી માનું નામ નો લેવાય એટલે અમારામાં તમારામાં ફેર છે એટલે ધાવણ ધાવ્યા મે કામ ધેનુ ના
સાને થવાય સંડાળો ધાવણ ધાવ્યા રે જમે કામ ધેનું સાને થવાય સંડાળો માતા છે અમારી એ જગત જનની ન રાહ અમારો નિરાળો બળદિયા કે છે રાહ અમારો નિરાળો એટલે આકાશે ચાંદ તારાને નથી નીચે ધરતી અમારી છે સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે અને બધી દુનિયા તમારી છે અમારે કાંઈ ના જોઈએ તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે અને હું એ તમારા જેવો છું મારી તાસીર જુદી છે દરેકની તાસીર જુદી હોય ને હું એ તમારા જેવો છું મારી તાસીર જુદી છે મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે અને ગવનના સાંયડા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે આને પ્રેમ કહેવાય મારી નહીં તો કોઈની નહીં આને પ્રેમ ન કહેવાય હા હવે આફત સાથીને તો એની ઘાત લેવી છે અને શેલી કડી તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે મારી હેડકી આવે તો આ રાજ રાજી છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર છું અને બાપુ અમે ભેળાભેળ નીકળ્યું છે બીજી કવિતાની બે ત્રણ કડી તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો પ્રેમ તો એને કહેવાય કે આંખથી આંખ મળે આંખનું નૂર વધી જાય આમ તેજ વધી જાય આ તો કે હમણાં તમે બદલી ગયા એવું લાગે છે તારી આંખમાં મોતિયા છે એમ કે નહીં બદલી ગયા નથી अमुक तो हाँ शेर शायरी में उतरी जाए मेरे जनाजे में सारा शहर निकला मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला हाव हाजो नरवसो खोटाड़ो हूँ काम था सो जनाजा वालों एम तू मरवानो नहीं हाँ मीठेरी मीठ मांडो तो नरीन ना नूर लागो छो अन मळो सो एकला हामे कूणो अंकुर लागो छो अंकुर फूट्यो ने कूणो एम वळेलो होय मर्यादा होय नीचું જોઈ જાય મળો છો એકલા હામે કૂણો અંકુર લાગો છો અને તમારી સૈરુ સાથે તો ગાંડા તૂર લાગો છો તમારી સૈરુ સાથે સપાકડાનું વર્ણન કરને ભૂલ્યો સરસ લખ્યું છે આમાં વાહ વર્ણન કરું તો હવાર થાય ભાઈ એક એક કડીમાં એટલા અર્થો હોય પછી આપણે જોઈશું ધન્યવાદ ધન્ય આવડા યુવાનો સપાકરાની ફરમાઈ સુધી સારું કહેવાય હનીસિંહમાંથી હલ્દીમાં લઈ આવ્યા તમે વિચાર તો કરો તો બધું અઘરું છે બાકી તો અરે તારી ભલી કોઈને આપણે ટીકા નથી પણ અમુક ગીતો તો હાવ તમે વાતું જાઓ નથી જાવ એ બાજુ મૂળ ઉપર આવી જાઓ હા હા અને અમે નાના જરણ માયના તમે તાણી જવાના શું અમે તમે તમારા પ્રેમમાં અમને હું તાણી જવાના હતા અમને એમ થયું તમે નાનું એવું ઝરણું છો તમારા પ્રેમમાં તમે અમને તાણી શકો કોઈ દી અમે નાના ઝરણ માયના તમે તાણી જવાના શું પણ તમારા નેણ જોયા તો હિરણના પૂર લાગો છો હિરણનું પૂર તાણી જાય એમ તાણી જાઓ બાપુ આ શુદ્ધ પ્રેમ તો તમે સદગુરુને કરી શકો તમે મિત્રને કરી શકો ભાઈને કરી શકો બાપને બેનને દીકરાને અને તમારા હા તમારા પ્રેમદાને કરી શકો તમારે ઘરે કરી શકો અને શરૂઆત ઘરેથી જ કરવી પડે હા એટલે પણ છેલ્લી કડી પછી સપાખરું લઈ લઉં બેસી હવે બધું ગોઠવાઈ ગયું છે બધું બરાબર છે વાહ વાહ આયર હાયર ઉદરાન આયર અડીખમ કુળ આયર ટેકો આપકો હા હા મહાન ધરામાં મૂલો હા આગલી સપાખરું આવે પછી આવો સપાખરું આવે હા તમને ખમારે જમાવતી છો આવાજ રહો છો મૌન મહેફિલમાં જરા એક વાહ તો આપો રહો છો મૌન મહેફિલમાં જરા એક વાહ તો આપો તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો સદા ભરપૂર લાગો છો સપાખરું ગાતો तो मराठा नाचवा मींडा कूदका मारवा मींडा मैं कीधु आपको इसमें कुछ समझ में आता है मने के समझ में नहीं आता है पर ऐसा लगता है तलवार लेके निकल जाए मैं कीधु तो एवो वक्त ऐसे तई के हूं
હવે અંદરો અંદર કાંઈ નથી કરવું. જેને બહુ વેર વાળવાનું મન થાય એને બોર્ડરમાં સુઈ જવું. પાકિસ્તાનની બોર્ડર નજીક જ છે બાપુ, બરાબર ને? કારણ કે એ આપણા ભાઈઓ કહેવાય, આપણા ભાઈઓ કાયમના માટે બોર્ડરમાંથી ઊભીને મારું તમારું રક્ષણ કરે છે, એટલે આપણે આનંદ કરી છે. એ આપણો જ ભાઈ દીકરો છે જે શહીદ થાય છે. એટલે એ પણ એવી ક્રાંતિ તો રાખવી જો. આમ ગીતે નબળા સાંભળવાય નહીં. અમુક તો આમ હમણાં એક ભાઈ ગાતા હતા, આપણે ટીકા નથી, વળી કોકને અવળું ન લાગવું જોઈએ, અમે પ્રેમથી કહું છું. પણ આ બેમાં ઉગેલી ચાંદલો ને જીયા બાઈ ને આવ્યા બાળ ઉગે, મેં કીધું આમાં શિવાજી હુઈ જાય હો. શિવાજી કે આરામ કરી લઈ, હમણાં લડવા જવાય એમ નથી. પણ ઓલું તો હડ પડે જઈક માચી ચૂક ઘટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફરા ફાર ધીંગાણા ધડબડ મળ્યા ફડફડ હાથી હડબડ વેતરિયા ટકરાયા ધડધડ આંતર લડબડ ટૂંટો તડફડતા મારો 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 હાથી વગરની હુંટી વગરના હાથી ધડ વગરના માથા વગરના ધડ ઢૂંઢે ઢૂંઢ મારો મારો વેરી ખાઉં એ વર્ણન થઈ જાય ને તો આમ રૂવાડા મંડે ઊભા થાય. હવે સરવાર હાથમાં આવી જાય ભૂકા બોલાવી દઈ. એ ક્રાંતિ, અને ક્રાંતિ તમારે દાન કરવું હોય તોય જોઈ, નકર એમાં બધી વસ્તુમાં જોઈ. ક્રાંતિ તો કાંઈ એમ નહીં કે તમારે કોકને કાંઈ સારું કરવું હોય, કોકને મદદ કરવી હોય તો ક્રાંતિ વગર કાંઈ થતું જ નથી. એક જણો પાંગત વગરના ખાટલામાં બેઠો બેઠો કૂદ આમ ઉલાળા મારતો મારતો કહેતો હતો, આકાશને બાંધી લઉં, પાતાળને બાંધી લઉં, ગળિયા ગણેશને બાંધી લઉં, હનુમાનને બાંધી લઉં, મેલડીને બાંધી લઉં, મહાનની મેલડીને બાંધી લઉં. એના બાપાએ બે નાખીને કીધું ખાટલાને પાંગત બાંધી લે. કાંઈ બાંધવું નથી, ખાટલાને પાંગત બાંધી લે.